મિત્રો આજે આપણે સાંભળીશું મસ્ત મજાના ગુજરાતી ઉખાણા। રાતી રાતી રાણી પાણી જોઈને હરખાણી, પણ પેસે જો પાણીમાં તો થઈ જાય ધાણી। તો આનો જવાબ છે આગ। ઉખાણું બીજું, નાની એવી છોડીને પહેરીને બેઠી સાડી, ઉતારો તો આંખમાં આવે પાણી। તો મિત્રો આનો જવાબ છે ડુંગળી। ઉખાણું ત્રીજું, લીલી લાકડી પીળો કાન, જે ન સમજે એ ગધેડા સમાન। તો આનો જવાબ છે મકાઈ। ઉખાણું ચોથું, એક જનાવર એવું જેને પાંખ વગર ઉડાય, પૂંછડી ઝાલો તો આકાશે જાય, પૂંછડી છૂટે તો ભોંય પટકાય। તો મિત્રો આનો જવાબ છે પતંગ। ઉખાણું પાંચમું, ઉજળું ઉજળું દૂધ જેવું પણ દૂધ ન કહેવાય, પાણીમાં નાખો તો ઓગળી જાય અને શાકમાં સ્વાદ થાય। તો આનો જવાબ છે મીઠું। ઉખાણું છઠ્ઠું, બાપના લગ્નમાં દીકરો નાચે અને દીકરાના લગ્નમાં બાપ, આ વાત જે ન સમજે એને લાગે મહાપાપ। તો આનો જવાબ છે આગ અને ધુમાડો। ઉખાણું સાતમું, અડકો દડકો ન અડકો તોય દડકો, ભીતે બેઠો બેઠો રૂવે, મારો વીરો એને જુએ। તો આનો જવાબ છે ચોમાસામાં સાણની ભીત પર થતી મશરૂમ। ઉખાણું આઠમું, નાનું એવું મરઘું, પેટ એનું ગરઘું, 12 ગામના પાણી પીએ તોય મરઘું તરસ્યું। આનો જવાબ છે હુક્કો અથવા ચલમ। ઉખાણું નવમું, આબમાંથી ઉતરી ધોળી ગાય, ચરતા ચરતા પાણી પીએ તો મરી જાય। તો આનો જવાબ છે બરફના કરા। ઉખાણું દસમું, 5 ભાઈઓ લડવા ચાલ્યા, પાછળ આવ્યા 32 જણા, પાંચેય ભાઈઓ ભેગા થઈને 32ને પકડી લીધા। તો આનો જવાબ છે 5 આંગળીઓ અને મોઢાના દાંત ખાતી વખતે। ઉખાણું 11મું, કાળી કાળી કોઠીને ધોળા ધોળા ચોખા, રાંધ્યા વિના ખાધા તોય સ્વાદમાં હતા નોખા।
તો આનો જવાબ છે સીતાફળ. ઉખાણું 12મું. આબમાંથી આવી એક સુંદરી, માથે એને હીરા, નદી તળાવ બધેય ફરે, પણ કૂવામાં ન ભાડે એના વીરા. તો આનો જવાબ છે ચોમાસામાં થતી આકાશની વીજળી. ઉખાણું 13મું. કાચની બરણીમાં લાલ પાણી, એમાં એક કાળી રાણી, પૂંછડીથી પાણી પીએ, મોઢે કાઢે આગ જાણી. તો મિત્રો આનો જવાબ છે ફાનસ. ઉખાણું 14મું. 12 સાંધા ને 13 બારી, 989 માથે ક્યારી, એ સાંધે સાંધે કમળ ખીલ્યા, ઓળખે એ સાચો ધારી. તો આનો જવાબ છે ખાટલો, દોરડેથી ભરેલો. ઉખાણું 15મું. એક નારી એવી દીઠી, જે પુરુષથી પણ બળવાન, હાડકાં એના 12 જણા ખાંડે, તોય ન થાય હેરાન. તો આનો જવાબ છે અનાજ દળવાની હાથ ઘંટી.